કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવતા સતર્કતાની સાથે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે। મહેસાણામાં કુલ 10 પીએચપી સેન્ટર અને 6 જેટલા અર્બન સેન્ટરો પર કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ આરોગ્ય સેવા કેન્દ્રો પર તાત્કાલિક 2.75 લાખ રેપિડ ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ સાથે જ દરેક હેલ્થ સેન્ટરો પર 15,000 ટેસ્ટ કીટો ફાળવી દેવામાં આવી છે તેમજ 2 માસ સુધી રેપિડ ટેસ્ટ થઈ શકે તેટલી કીટોનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેમજ હાલમાં 2.25 લાખ કોરોનાના ટેસ્ટ કીટ સાથે તંત્ર સજ્જ બન્યું છે। હવે મહેસાણા આરોગ્ય તાલુકા કચેરીની અંદર 10 પીએચસી અને 5 અર્બન એટલે આપણા ટોટલ 15 યુનિટ્સ છે અને જેની અંદર આપણે હાલ લાખવાડી અર્બન સેન્ટરની અંદર 15,000 ટેસ્ટ થઈ શકે એના સાથે સુસજ્જ છે અને બાકીના જે બીજા 14 સેન્ટર છે ત્યાં બી આ જ રીતે એટલે 2,25,000 જેવા આપણે અત્યારે 15 યુનિટ્સમાં કરી શકીએ એ માટે સુસજ્જ છે। સંક્રમણ જે વધે છે એમાં એ જ વસ્તુ છે કે જલ્દી આપણે એમને ઓળખી કાઢીએ અને તેમને હોમ આઇસોલેટ કરીએ કે જેથી આ જે ફેલાવો છે બીજે ઓછો ફેલાય અને 2 વર્ષ પૂર્વે જેમ બધાનો અનુભવ છે તો અત્યારે એ જાગૃતિ બી છે જે આપણને કામ લાગશે કે ઝડપથી ટેસ્ટ કરાવવા માટે આવે અને ટેસ્ટ કરાવીને એના માટે ટ્રીટમેન્ટ લે। આપણે તાલુકાની જે વાત કરીએ મહેસાણા તાલુકાની અંદર તો તેમાં આપણે જેમ કીધું કે 15 યુનિટ્સમાં 15,000 લેખે 2,25,000 જેટલી આપણી જોડે કિટ સુસજ્જ છે। આપણે એવી ગણતરીથી રાખ્યું છે કે આવનારા 2 મહિનાની અંદર માટે આ બધા બફર સ્ટોક તરીકે રાખ્યો છે પરંતુ જેમ જેમ જરૂર જણાશે તો ઉપરથી પૂર્વ મંજૂરી પણ લેવાઈ ચૂકી છે અને એ પ્રમાણે આપણે વધારે ટેસ્ટિંગ માટે ખર્ચ કરવા માટે બી મંજૂરી આપી દીધી છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી। ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર